બગદાણા બબાલની અંદર હવે મોટા ખુલાસા ફરી એક વખત થવા જઈ રહ્યા છે, કારણ કે જેટલા 8 આરોપી છે એ બધા જ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। એ ફરી એક વખત તમામ 8 આરોપીનું પૂછપરછ કરવામાં આવશે અને એ પણ હવે જે એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા। પરંતુ હવે જોવાનું છે કે આગળ શું થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ સામે આવી કે જ્યાં નવનીત બાલદિયા છે તેમના ઉપર 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો અને આ 8 જેટલા શખ્સો છે એમની અટકાયત પણ કરી લેવામાં આવી હતી અને એમને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા। પરંતુ હવે 8 જે આરોપી છે એમને મહુવાની જે સેશન્સ કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને ફરી એક વખત 7 દિવસના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે અને એ પણ એસઆઈટીની ટીમ દ્વારા। પરંતુ આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે, કારણ કે આપણે જોયું કે જ્યારે 8 આરોપી સૌથી પહેલા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને એ જ પછી લગભગ 4 આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા 4 દિવસ માટે। પરંતુ આ બધાની વચ્ચે હવે એ ફરી એક વખત આ સમય આવ્યો છે કે જ્યારે પોલીસ છે અને ખાસ કરીને જે એસઆઈટીની 5 સભ્યોની જે ટીમ બની છે એ 5 અધિકારીઓ છે, આ તમામે તમામ જે 8 જેટલા આરોપી છે એમની પૂછપરછ કરવાની છે। એટલે હવે ધીમે ધીમે નવા ખુલાસા પણ થઈ શકે એમ છે, કારણ કે જ્યારે સૌથી પહેલા 8 આરોપી છે એમને જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે એ સમય સામે આવ્યું હતું કે પોલીસની અલગ અલગ ટીમ છે એ અલગ અલગ લોકેશન ઉપર જશે અને પછી ત્યાંથી જે માહિતી છે, જે પુરાવા છે તમામ બધા મેળવવાના છે। જે મોબાઈલ ફોન છે એ તમામ ચેક કરવામાં આવશે, કારણ કે છેલ્લું લોકેશન ક્યાં હતું, કોની સાથે વાતચીત થઈ હતી, આ બધી જ વાત સામે આવશે। પરંતુ હવે એસઆઈટીની ટીમ છે એ જે આ તમામે તમામ 8 આરોપી છે એમને અત્યારે મહુવાની સેશન્સ કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે અને અત્યારે ક્યાંક ત્યાં પણ વાતચીત થશે અને ત્યાં કહેવામાં આવશે કે અમારે 7 દિવસના રિમાન્ડ જોઈએ છે, અમે 7 દિવસ માટે આ તમામ 8 આરોપી છે એમની પૂછપરછ એક બાય કરવાના છીએ। અને આ બધાની વચ્ચે સૌથી વધારે નજર એ ઉપર છે કે કોર્ટ છે આ તમામ આરોપીઓના ફરી એક વખત કેટલા દિવસના રિમાન્ડ આપે છે, કારણ કે અહીંયા આક્ષેપ ઘણા બધા લાગી રહ્યા છે। એક વ્યક્તિને પૂછવામાં આવશે અને ક્યાંક કહેવામાં પણ આવશે કે જે રીતે જયરાજ આહિરનું નામ સામે આવી રહ્યું છે, શું ખરેખર જયરાજ આહિરનો આમાં હાથ છે ખરો? કારણ કે જે રીતે નવનીત બાલદિયા કહી રહ્યા છે કે જે વ્યક્તિ એમને સૌથી વધારે માર મારતું હતું એમના દ્વારા નામ કહેવામાં આવ્યું હતું કે જયરાજભાઈએ મોકલેલા છે। એટલે આ બધાની વચ્ચે જ્યારે 8 આરોપી છે એમના રિમાન્ડ ફરી એક વખત મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એ બધાની વચ્ચે એસઆઈટીની ટીમ છે એ જયરાજ આહિરને ક્યારે પૂછપરછ માટે બોલાવે છે એમના ઉપર પણ સૌ કોઈનું ધ્યાન છે। પણ આ બધાની વચ્ચે હવે ખાસ એ ધ્યાન પણ છે કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને શું ખુલાસા નવા થાય છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।